બનાસકાંઠામાં ઈડરની ઘઉંવાવ નદીમાં આવ્યું છે પૂર. નદીના પૂરનો આકાશી નજારો. ઘઉંવાવ નદીમાં પૂરનો આ ડ્રોન વિડીયો. ઈડર વડાલી ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં પૂર છે. ચોમાસાના પ્રથમ વરસાદે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે. નદીમાં પાણી વહેતા ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે. આકાશી આ નજારો સામે આવ્યો છે. આસપાસ ખેતરો પણ જોવા મળી રહ્યા છે. ઈડરની ઘઉંવાવ નદી જે છલકાઈ રહી છે, બંને કાંઠે વહેતી થઈ છે. કચેરીમાં કાઉન્સિલર સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો છે. ગટરના ગંદા પાણી મુદ્દે લોકોએ કચેરીમાં હોબાળો મચાવ્યો. આસિસ્ટન્ટ કમિશનર ઓફિસનો લોકોએ ઘેરાવ કર્યો અને ગોમતીપુરના સ્થાનિક કાઉન્સિલરોએ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો છે. નેતાઓએ અધિકારીઓને તતડાવ્યા છે અને સાથે ચીમકી પણ આપી છે કે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગંદા પાણી ઓફિસમાં નાખીને વિરોધ નોંધાવીશું. ડ્રેનેજના ગંદા પાણી ઘરમાં બેક મારતા હોવાથી આ ફરિયાદો પણ થઈ રહી છે. તો અધિકારીઓ કામ ન કરતા હોવાનો કાઉન્સિલરોએ આરોપ મૂક્યો છે. કચ્છના સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. 6 મહિનામાં આ બીજો ધમકી ભર્યો મેલ મળ્યો છે. વિદ્યાર્થીઓને રજા આપી દેવાય છે. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અજાણ્યા વ્યક્તિએ મેલ પર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે અને પોલીસે સ્કૂલમાં તપાસ પણ હાથ ધરી છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ હજુ સુધી કોઈ નથી મળી આવી, પરંતુ જેવો જ આ મેલ મળ્યો તેવી જ તપાસ શરૂ કરાઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, સતત બીજી વખત આ પ્રકારનો મેલ મળ્યો સ્કૂલને? બિલકુલ જી, જો હમણાં થોડાક મહિના અગાઉ નવરત્ન સ્કૂલ જે છે તે બાયલી અને તમારી જે શાખા છે તેને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ જે છે તે પ્રિન્સિપલને મળ્યો હતો. એ ઘટનામાં સાયબર ક્રાઇમે તપાસ કરી હતી ત્યારે ડાર્ક વેબ પરથી એ મેલ આવ્યો હોવાનું સામે હતું. ત્યારે આજે ફરી બીજી વખત જે છે તે આ પ્રકારની ધમકી જે છે તે આપવામાં આવી છે અને બપોરે 2 કલાકે સ્કૂલમાં બ્લાસ્ટ થશે તે આ પ્રકારનો મેલમાં ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસ દોડતી થઈ હતી. કલાકો સુધી પોલીસ દ્વારા, બોમ્બ સ્ક્વોડ દ્વારા, ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવી, પરંતુ પોલીસને જે છે હજી સુધી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી. અત્યારે આખો જે મામલો છે તે સાયબર ક્રાઇમ પાસે છે અને સાયબર ક્રાઇમ દ્વારા અત્યારે મેલ આઈડી છે તેને ટ્રેસ કરવામાં આવી રહ્યું છે અને આ મેલ કોના દ્વારા કરવામાં આવ્યો અને ક્યાંથી કરવામાં આવ્યો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. સંધ્યા, અંબાજીના દાંતા પંથકમાં ખેતરો ડેમ બની ગયા છે. ખેડૂતોએ વાવેલા બિયારણ ખેડૂતોના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તે મુજબ એક નજરે એવું લાગશે કે જાણે તળાવ કે ડેમ જેવા દ્રશ્યો છે, પરંતુ આ છે ખેતરો. જી હા, ખેડૂતોના ખેતરો અને જે ચોમાસું વાવણી કરવાને લઈને તૈયાર હતા. તો વરસાદ વિરામ લે તો ફરીથી ખેતી કરી અને બીજ વાવી શકાય, નહીં તો આ વાવણી ફેલ જશે. પાછળ મારું ખેતર છે. ખેતરમાં તમે કેમેરો લગાવો તો એ કંઈ તળાવ નથી પણ એ ખેતર છે અને ખેતરની અંદર અમે 4 થી 5 થેલી મગફળીનું વાવેતર કરેલું હતું, જે વરસાદના કારણે બધું ધોવાઈ ગયું છે. બરોબર. આ સિવાય રાતના જે વરસાદ પડ્યો એ વરસાદથી ગામમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પ્લસ અમારા બીજા ખેતરોમાં મેં 3 થી 4 લાખનો ખર્ચો કરી મેં ફેન્સિંગ કર્યું હતું, પાળા બનાવ્યા હતા, એ બધા પાળા ધોવાઈ ગયા છે, તૂટી ગયા છે. હજી જો કદાચ આવી પરિસ્થિતિ કરે જ્યારે ત્યારે કુદરતી માલિકીની જો કદાચ ખમૈયા કરે તો કોરું હાલે તો ફેરી કે થોડો ઘણો વરાપ આવે તો વાવેતર થાય કે. હાલ તો બગે ખેતરોની કેવી પરિસ્થિતિ થઈ? હાલ તો ખેતરોની પરિસ્થિતિ એકદમ ગાદા જેવા, અંદર પગ ઉતરી પડે છે, તળાવ પણ બની ગયો છે. કે આ જે વરસાદ ભારે પડ્યો છે તેના કારણે ખેડૂતોની હાલત છે દયનીય બની છે. આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે દાંતા તાલુકામાં જે ખેતરો છે નવું બિયારણ વાવેલું હતું તેના કારણે છે હાલ તબક્કે બધો પાક છે એ નિષ્ફળ ગયેલો જોવા મળી રહ્યો છે. દાણા જે વાવેલા હતા, બિયારણ વાવેલું હતું, આ બિયારણ પણ હાલ ધોવાઈ ગયું છે અને જે નદી જે છે તે ખેતરો છે એ ખેતરો સાવ નદીના બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. જાણે ઊંડા તળાવો હોય તેવી પરિસ્થિતિ હાલ તબક્કે ખેતરોની જોવા મળી રહી છે અને ખેડૂતો જે મોંઘા ભાવનું બિયારણ લાવીને જે વાવેલું હતું જે હાલ તબક્કે તો પ્રથમ બિયારણ છે એ એમનું નિષ્ફળ ગયું છે અને હવે જે છે એ બીજું બિયારણ જ્યારે ફરી વાવશે ત્યારે ચોક્કસપણે એ ખેતીવાડીનો પાક લઈ શકશે.